ઘરમાં હું એક પંખો ચાલુ ન રહી જાય કે લાઇટ ચાલુ ન રહી જાય એની ચિંતા કરીને બંધ કરીને જતી સ્વિચ અને પછી એવું કહું કે એક ટીપું પાણી મારે એટલે બચાવવાનું છે કેમ કે મારે મારી આવનારી પેઢીને આપવાનું છે, હું એટલા માટે વધારે ઓઇલ નહીં ખાઉં કે એનો વપરાશ નહીં કરું કે 1 લિટર કરીને બચાવીશ કેમ કે મારી નેક્સ્ટ જનરેશનને શું આપીશ. ટેન્કરો ઉડી રહ્યા છે હોર્મુઝમાં, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં. બે દેશોની વચ્ચે ભયાનક યુદ્ધ હજી ચાલુ છે. વાત કરીશું ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની, વાત કરીશું એમાં બદલાયેલી પરિસ્થિતિઓની. શરૂઆતમાં વાત કરીશું ઈરાને કુવૈત પર કરેલા હુમલાની. યુદ્ધ યથાવત છે, ખરાબ સ્થિતિ માટે આપણે હજુ તૈયાર રહેવાનું છે. ઈરાને કુવૈત તરફ મોટો સૈન્ય હુમલો કર્યો, આખા વિશ્વમાં એની ચર્ચાઓ થઈ. 30 બેલિસ્ટિક મિસાઇલ ને ડ્રોન છોડ્યા એણે કુવૈત પર. કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ 1 એની બિલ્ડિંગને નુકસાન થયું. એ હુમલો સામાન્ય નથી રહ્યો, એક નાગરિકનું મૃત્યુ થયું, 63 લોકો ઘાયલ થયા અને પછી છેલ્લે ખબર પડી કે જે એક વ્યક્તિ કે એક નાગરિક મર્યો એ ભારતીય હતો. એરપોર્ટ પર હુમલા બાદ કુવૈતે એની દરેક ફ્લાઇટ સસ્પેન્ડ કરી દીધી, વિમાનોને અન્ય દેશો તરફ ડાયવર્ટ કર્યા. ભારતમાંથી પણ જે પણ ઇન્ડિગો અને બાકીના લોકો જે ફ્લાઇટ ઓપરેટ કરતા હતા એમણે પોતાની ફ્લાઇટ રદ કરી છે. IRGC ઈરાનનો રિવોલ્યુશનરી ગાર્ડ્સ છે, એમણે કહ્યું છે કે આ હુમલો અમેરિકાએ જે ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કર્યો હતો એનો બદલો લેવા માટે અમે કર્યો છે. ઈરાનનો ટાર્ગેટ ત્યાં હાજર અમેરિકી સૈન્ય બેઝ હતો. જોકે એનો હુમલો ટર્મિનલ પર થયો છે અને ત્યાં સામાન્ય નાગરિકનું મૃત્યુ થયું છે. મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે એક ફોન કોલ થયો ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે અને એમાં એમણે નેતન્યાહુ પર ભયંકર ગુસ્સો કર્યો, એમને ફિંગ ક્રેઝી કહ્યા, સાવ પાગલ માણસો માટે જે શબ્દ વાપરવામાં આવે અંગ્રેજીમાં એ, અને એમણે એમ પણ કહી દીધું કે જો ન હું હોત તો તું જેલમાં હોત, જે ટ્રમ્પની ટિપિકલ ભાષા છે એ રીતે એમણે નેતન્યાહુને ખખડાવ્યા. એ પ્રકારની ચર્ચાઓ રિપોર્ટ્સ છે. એ ચર્ચાઓના રિપોર્ટ્સ હતા પણ એની વચ્ચે અધિકારિક પુષ્ટિ કરતા ટ્રમ્પે જ ન્યૂયોર્કમાં એક આપેલા ઇન્ટરવ્યૂમાં એમણે કહી દીધું કે હા એમણે નેતન્યાહુને ક્રેઝી કહ્યા હતા. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પની આ ભાષાથી કોઈને પણ અપમાનિત મહેસૂસ થતું નથી. લોકોએ એવું માની લીધું છે કે આ ટ્રમ્પ છે ને આમ જ બોલે છે. અમેરિકા બેક ચેનલ દ્વારા ઈરાન સાથે યુદ્ધની શાંતિ અને વિરામ એના માટે વાટાઘાટો કરી રહ્યું છે. નેતન્યાહુએ લેબનોન અને બેરૂત પર હુમલા વધારીને આખી શાંતિ પ્રક્રિયા જોખમમાં મૂકી, એનો ડોનાલ્ડ ટ્રમ્પને ગુસ્સો હતો. ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલું આ યુદ્ધ હવે અતિશય ખરાબ વળાંક પર આવીને ઊભું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડીના દેશોમાં સીધું સૈન્યનું ઘર્ષણ ચાલી રહ્યું છે કેમ કે આ યુદ્ધ હતું ઇઝરાયલ અને ઈરાનનું, એ પણ સીધું નહોતું. એ બે દેશો કંઈ એકદમ બોર્ડર પર એકબીજાને અડીને આવેલાના મારા ભાગ લઈ લેશે એ સ્થિતિ પણ નહોતી. વૈચારિક સ્થિતિ અને કાલ્પનિક ભય કે એક દિવસ ઈરાન હથિયારો વિકસાવશે અને પછી એક દિવસે મારા પર હુમલો કરશે. વર્ષોથી અમેરિકાના દરેક રાષ્ટ્રપતિને ઇઝરાયેલે હંમેશા પ્રોવોક કરવાની કે ઉત્તેજિત કરવાની કોશિશ કરી. દરેક રાષ્ટ્રપતિઓ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ નેતન્યાહુને સરેન્ડર નહોતા થયા. એ ડોનાલ્ડ ટ્રમ્પ હતા અને ઉડતું તીર એમણે લઈ લીધું અને પછી એમણે હુમલો કરી દીધો. એવો હુમલો કે જેને આજ દિન સુધી એટલે ફેબ્રુઆરીથી લઈને છેક જૂન સુધી જસ્ટિફાઈ નથી કરી શક્યા કે હુમલો એમણે કેમ કર્યો. દુનિયા એમની સાથે નથી. હવે આ યુદ્ધમાં સ્વાભાવિક રીતે ખાડીના દેશો છે. કતર, સાઉદી અરેબિયા અને UAE જેવા અરબ દેશો અમેરિકા અને ઈરાન વચ્ચે 30 દિવસના સીઝ ફાયર માટે લેટર ઓફ ઇન્ટેન્ટ તૈયારી કરાવી રહ્યા છે જેથી પરમાણુના મુદ્દે વાટાઘાટો થઈ શકે. જોકે ઈરાન તેના યુરેનિયમ સંવર્ધનનો એનો જે કાર્યક્રમ છે એના પર ઝૂકવા માટે કે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. બીજું, ઈરાન કોમ્પ્રોમાઇઝની સ્થિતિમાં છે પણ નહીં. ઈરાને જે ગુમાવવાનું હતું એ એણે ગુમાવી દીધું છે. ઈરાને એના સુપ્રીમ લીડર ખામેનીને ગુમાવી દીધા છે. તમે યુદ્ધમાં પહેલાં જ, યુદ્ધ શરૂ થતાં પહેલાં જ કોઈને ડરાવવાનું કે ઝુકાવવાનું જે સૌથી મોટું હથિયાર હોય એ જ લઈ લો અને એના પછી એવી અપેક્ષા રાખો કે તમે એને હરાવી દેશો તો એ સ્થિતિ બહુ સરળ રહેતી નથી. ભારતમાં રહેલા ઇઝરાયલ અને અમેરિકાના ભક્તોએ એ પણ જાણવું અને સમજવું જરૂરી છે કે આટલા સમયમાં નેરેટિવના યુદ્ધમાં, વાટાઘાટોમાં, રાજદ્વારી સંબંધોમાં પોતાની વાત પ્રસ્થાપિત કરવામાં અમેરિકા આ યુદ્ધ દરમિયાન પોતાની વિશ્વસનીયતા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યા છે. અમેરિકા નાજુક સ્થિતિમાં આવ્યું છે. ઈરાન સામેનું એ યુદ્ધ જીતી નથી શક્યા. જેમને લાગ્યું હતું કે આ અમે શરૂ કર્યું, ખામેનીને મારી દીધો અને હવે આ યુદ્ધ અમારું થયું, અમે જીતી ગયા, એ લોકો આજે પણ એ સ્થિતિમાં છે કે કશું જ નથી કહી શકતા.
એટલે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ છે, ના ગળી શકે છે ના બહાર કાઢી શકે છે. અમેરિકન્સ આને કઈ રીતે લેશે એ ખબર નથી, પણ દુનિયાને ડામાડોળ કરવાનો, અસ્થિર કરવાનો, દુનિયાભરના અર્થતંત્રોને ખરાબ સ્થિતિમાં લઈ જવાનો, કોરોના પછી માંડ બેઠો થવાનું પ્રયત્ન કરતા વિશ્વના અર્થતંત્રને સાવ ધક્કે ચડાવવાનું, આ બધું જ શ્રેય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પને ઇતિહાસ કઈ રીતે યાદ રાખશે એનો જવાબ એમના વર્તમાનમાં છે. એ વર્તમાનમાં એમણે જે કર્યું છે, સમય જતાં એ જ થવાનું છે, જેની દરેકને ખબર જ છે, અંદેશો છે કે શું થવાનું છે.